નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે હાલમાં હળવદ પોલીસ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં જે કામગીરી ચાલી રહી છે તેનું ટ્રાફિકની સમસ્યા છે જેનું કાયમી નિરાકરણ માટે અત્યારે હળવદ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ને તેના આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો ટ્રાફિકની સમસ્યાઓને લઈ અને અત્યારે હળવદ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હળવદ શહેરના મુખ્ય રસ્તા ઉપર સરકારી દવાખાનાની પાસે હળવદ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જે પણ ટ્રાફિકની અડચણરૂપ છે તેને હટાવવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હળવદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓને લઈ અને જે અડચણરૂપ દબાણકારો હોય તેને હટાવવાની અત્યારે કામગીરી ચાલી રહી છે, જેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં. તો અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે હળવદ પોલીસ હરકતમાં આવી છે અને અત્યારે જે પ્રકારે કામગીરી થઈ રહી છે તેના આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાંથી. અને હળવદ પીઆઈ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે હળવદ સરકારી દવાખાનાની બહાર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું છે અને આ તમામ દબાણ દૂર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરનું સરકારી દવાખાના પાસેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અડચણરૂપ દબાણકારો છે ને તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અત્યારે. હળવદ શહેરના દ્રશ્યો છે ને હળવદ શહેરમાં અડચણરૂપ જે ટ્રાફિક છે આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તો હળવદ શહેરના દ્રશ્યો છે ને હળવદ શહેરમાં અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિક સમસ્યાને લઈ અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે તેમને હટાવવાની કામગીરી ચાલી રહી છે. અડચણરૂપ ટ્રાફિક જે છે ટ્રાફિકને અડચણરૂપ જે દબાણ થાય છે ને તેને હટાવવાની કામગીરી અત્યારે હળવદ પોલીસ દ્વારા થઈ રહી છે. હળવદ પોલીસ અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છીએ આપણે તો આ તમામ જે છે તે હટાવવાની કામગીરી અત્યારે થઈ રહી છે ને જેના આપણે સીધા જોઈ રહ્યા છીએ હળવદ કે જે અડચણરૂપ ટ્રાફિક છે તે તમે જે અડચણરૂપ ટ્રાફિક છે એ તમામ ટ્રાફિક હટાવવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. જે દબાણકારો અહીંયા હળવદની સરકારી હોસ્પિટલ બહાર જે દબાણકારો છે તેને હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે જેને આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ સરકારી દવાખાના બહાર જે ટ્રાફિકને અડચણરૂપ જે છે તમામ દબાણ હટાવી લેવા માટે સાથે જ ટ્રાફિકની પણ દંડનીય કાર્યવાહી થઈ રહી છે. જે પ્રકારે નંબર પ્લેટ વગરના વાહનો હોય, આરટીઓ ને નંબર પ્લેટ સાથે છેડછાડ હોય, સીટ બેલ્ટ વગરના હોય, આવા તમામ વાહનોને અત્યારે રોકવામાં આવી રહ્યા છે અને તેની સામે કાર્યવાહી થઈ રહી છે અને જેના આપણે સીધા દ્રશ્યો અત્યારે હળવદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરમાં અત્યારે ટ્રાફિકની સમસ્યાને લઈ અને કામગીરી કરવામાં આવી રહી છે અને જેને લઈ અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં. તો ટ્રાફિકના પ્રશ્નોને લઈ અત્યારે હળવદ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં જે પ્રકારે અડચણરૂપ ટ્રાફિક થાય છે અને તેને દૂર કરવા માટે હળવદ પોલીસ અત્યારે હરકતમાં આવી છે અને અત્યારે જે હળવદ સરકારી હોસ્પિટલની બહાર જે દબાણ છે ને તેને હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.
અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં ટ્રાફિક થાય છે ને આ ટ્રાફિક નિવારવા માટે હળવદ પોલીસ દ્વારા જે પણ દબાણરૂપ ટ્રાફિકને અડચણરૂપ દબાણ છે તેવા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ને જેના આપણે સીધા દ્રશ્યો હળવદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ. સરા નાકાથી લઈ અને આંબેડકર સર્કલ તરફ જે હળવદ પોલીસ દ્વારા કામ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આમ તો જે ટ્રાફિક અડચણરૂપ છે તે તમામ હટાવવાની કામગીરી ચાલી રહી છે હળવદ શહેરમાં અને અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે તમામ લોકો હટાવવાની કામગીરી કરી રહ્યા છે. તો હળવદ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. ઘણા બધા મિત્રો પણ આપણી જોડે સાથે જોડાયા છે. ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો હળવદ શહેરને સરા નાકાથી અને ભેગા પછી પર પેલા ફટાફટ લે નહીં તો હમણાં લઈ જાય આટલા ટાઈમનો નફો હમાઈ જાય આમાં નક્કી કરો. તો અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ને અત્યારે હળવદ પોલીસ હરકતમાં પણ આવી છે. ખાસ તો હળવદમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અત્યારે કામગીરી ચાલી રહી છે. તો અત્યારે જે પ્રકારે કામગીરી થઈ રહી છે તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં સરા નાકાથી આંબેડકર સર્કલ સુધી ટ્રાફિક હટાવવાની કામગીરી ચાલી રહી છે અને હળવદ હળવદ શહેરના દ્રશ્યો છે ને અત્યારે જે કામગીરી ચાલી રહી છે ટ્રાફિકને લઈ અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અડચણરૂપ વાહન હોય તેને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે અને જે આના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં. અને હળવદ શહેરના અત્યારે સરકારી દવાખાના પાસેના જે આ દ્રશ્યો છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો હળવદ પોલીસ દ્વારા જે આ ટ્રાફિક થાય છે અને તેને લઈ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે હળવદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ. તમે ફોન કર્યો મતલબ હું તો આવી ગયો હતો ને. હું તો બરાબર આવી ગયો. હળવદ શહેરની સરા ચોકડી સરા નાકાથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી જે ટ્રાફિકની સમસ્યા છે અને આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે હાલમાં જે તમામ ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા દબાણો હટાવવાની કામગીરી ચાલવામાં આવી રહી છે અને ફેરિયાઓ છે તે મોટી જે અહીંયા સરકારી દવાખાનાની આસપાસ દબાણ કરે છે તે તમામ દબાણ દૂર કરવાની હાલમાં કામગીરી ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે જે પ્રકારે કામગીરી ચાલી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ.
ફેરવી નહોતા હળવદ શહેરના આ દ્રશ્યો છે અને હળવદ શહેરમાંથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ લઈ લો ને બોલો મને આપજો નડતો હોય તો હાલો આ લઈ લો તમે ખાલી વિડીયો લઈ લો તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે અને આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાંથી. અને ચાલુ જ આવી તો હળવદ પોલીસ દ્વારા જે કામગીરી છે આ દબાણ હટાવવાની તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ જવાનો દ્વારા જે ટ્રાફિકની સમસ્યા છે અને તે નિવારવા માટે ખાસ તો ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને જે પણ રોડ પર રસ્તા પર દબાણ હોય તે તમામ દબાણ હટાવવાનું કામગીરી હાલમાં ચાલી રહી છે. જેના સીધા દ્રશ્યો આપણે હળવદની સરકારી હોસ્પિટલ પાસેથી જોઈ રહ્યા છીએ. ટ્રેક્ટર મગાવ્યું હોય ઓલું પછી તમારે ટ્રેક્ટરમાં સીધું ફરવા ન પડે ને લોકો ઝડપ કરજો હાલો. ફોન આવે તરમીશ. તો અત્યારે હળવદ શહેરના સરકારી દવાખાના પાસેથી અત્યારે જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ મહાદેવભાઈ પાટડીએ કહી રહ્યા છે કે આવી રીતે એક વખત દેશી દારૂની ઝપટ બોલાવવી જોઈએ. ખરેખર પોલીસનું કામ છે કે જ્યાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવી અને આ પ્રવૃત્તિઓ ડામવાને લઈને જ અત્યારે હળવદ પોલીસ હરકતમાં આવી છે અને જે પ્રકારે દબાણ છે તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. તો હળવદ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ પીઆઈ સાથે 15થી વધુ પોલીસ જવાનો અને ટ્રાફિકની સમસ્યા જે થાય છે ને તેને નિવારવા માટે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. હાલે પૂરા ગાડી હું આમ મૂકતો વિડીયો ઉભા રહેજો. જે રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આજે રવિવારના દિવસે પણ નગરપાલિકાનું ટ્રેક્ટર પણ અહીંયા બોલાવવામાં આવ્યું છે અને હળવદ પીઆઈ પીએસઆઈ પોલીસ કાફલો જીઆરડી જવાનો સહિતની ટીમ હાલ અહીંયા આવી પહોંચી છે અને જે દબાણો છે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો ટ્રાફિકનો તેને દૂર કરવા માટે હાલ તો પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જો તાત્કાલિક ધોરણે દબાણ દૂર નહીં કરવામાં આવે તો પછી ટ્રેક્ટરમાં પણ આ પ્રકારનો સામાન ભરી લેવામાં આવશે તેવું પણ હાલ જે સૂચના છે તે આપવામાં આવી રહી છે. જેના દ્રશ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો અને 3 જેટલી પોલીસની ગાડીઓ સહિતનો કાફલો અહીંયા હાલ તો આવી પહોંચ્યો છે અને આ પ્રકારની જે કામગીરી છે તેના દ્રશ્યો મિત્રો હાલ જોઈ રહ્યા છો.
નગરપાલિકાનું ટ્રેક્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે અને જો પોલીસ દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે જો તાત્કાલિક ધોરણે અહીંથી સામાન ઉઠાવવામાં નહીં આવે તો પછી આ જે સામાન છે તેને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવશે. ત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે લોકો પણ કામગીરી કરવા લાગી ગયા છે અને હાલ તો પોલીસ દ્વારા પણ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા આ લોકોનો જે સામાન છે ક્યારે વારંવાર સૂચના આપવા છતાં પણ કામ કર્યો ત્યારે પોલીસ દ્વારા જે સામાન છે તે સામાનને પણ અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા આ બધો જે સામાન છે તેને તે હળવદ નગરપાલિકાનું જે ટ્રેક્ટર છે ત્યારે પોલીસ જવાનો જીઆરડી જવાનો સહિતના લોકોને સાથે રાખીને આજે સામાન છે તેને લઈ જવામાં આવી રહ્યો છે. અને જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ નગરપાલિકાના ટ્રેક્ટરની અંદર આ પ્રકારનો સામાન નાખવામાં આવી રહ્યો છે અને દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હળવદ પોલીસ દ્વારા હાલ તો કરવામાં આવી રહી છે. હળવદ પોલીસ હોય જીઆરડી જવાન હોય એના દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે પોઝિટિવ હળવદના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સાથે નજર હળવદના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો. અને આ પ્રકારની કામગીરી છે તે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. વારંવાર સૂચનાઓ દેવા છતાં પણ ટ્રાફિકના અડચણો થાય તે રીતે આ લોકો પાર્કિંગની જે જગ્યા છે ત્યાં સામાન રાખતા હોય અને જ્યારે પોલીસ અને જીઆરડી જવાનોને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આજે પોલીસે રીતસરની બપોરના સમયે જે રવિવાર હોવા છતાં પણ પોલીસે આજે રીતસરની તવાઈ બોલાવી છે જેના દ્રશ્યો મિત્રો તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લાઈવ જોઈ રહ્યા છો. અને પોલીસ દ્વારા આ પ્રકારની જે તમે જોઈ રહ્યા છો મિત્રો જીઆરડી જવાનો અને પોલીસ જવાનોને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અને લોકો પોતાનો સામાન કાઢવા પણ ટ્રેક્ટરમાં ચડી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા જે રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે હળવદ નગરપાલિકાના ટ્રેક્ટરની અંદર પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ટ્રાફિકની અડચણરૂપ થતા લોકોને અને જે સમસ્યા છે એને દૂર કરવા માટેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જીઆરડી જવાનને સાથે રાખીને પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. તમે લઈ લો વિડીયો લઈ લો. આ રે ભરતા હોય આ લઈ લો. હા.